લોકસભા 2024ની ચૂંટણી દેશની અંદર પરિવર્તનનો પવન ફૂંકાશે કે પછી પુનરાવર્તન થશે એનો આજે એક્ઝિટ પોલ આવવાનો છે। સંદેશ ન્યૂઝ પર સટીક એક્ઝિટ પોલ 6 વાગ્યાથી આપણે બતાવવાની શરૂઆત કરીશું, પણ એ પહેલા છેલ્લા તબક્કાનું 7મા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને આ મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। બસ હવે લગભગ 3 મિનિટ બાકી છે અને મતદાન પૂર્ણ થઈ જશે। પણ કેવો રહ્યો આજનો દિવસ? ક્યાં મતદાનની ટકાવારી વધારે જોવા મળી? બંગાળની અંદર મતદાન દરમિયાન શું થયું? આખરે તળાવની અંદર એ વીવીપેટ મશીન શું કરી રહ્યા હતા? બધી જ માહિતી જાણીએ કશ્યપ પાસેથી। કશ્યપ, બિલકુલ, આજે અંતિમ તબક્કાનું એટલે કે આ 7મા તબક્કાનું અને અંતિમ તબક્કાનું મતદાન જે છે થોડી વારમાં જ તે છે તે પૂર્ણ થઈ જવાનું છે। મહત્વનું છે કે આજે 57 બેઠકો ઉપર મતદાન થશે ને તેમાં 904 જેટલા ઉમેદવાર છે તેણે ઉમેદવારી નોંધાવી હતી। આજે દિગ્ગજ નેતાઓની જો વાત કરીએ તો પીએમ મોદી, કંગના રણાવત, અનુરાગ ઠાકુર સહિતના જે નેતાઓ છે તેનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થશે। 3 વાગ્યા સુધીની મતદાનની ટકાવારીના આંકડા ઉપર જો નજર કરીએ તો ઓવરઓલ લગભગ 50% જેટલું મતદાન છે તે 3 વાગ્યા સુધીમાં થયું હતું, જેમાં ઉત્તર પ્રદેશમાં 46%, તો પંજાબ છે જેમાં પણ લગભગ 46.5% જેટલું મતદાન છે તે થયું છે, જ્યારે ઝારખંડમાં સૌથી વધારે 60.14% અને બિહાર છે તેમાં 42.95 એટલે કે 43% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે। મહત્વનું છે કે આજે ગણતરીની મિનિટોમાં જ આ મતદાન છે તે પૂર્ણ થશે ને 4 તારીખે પરિવર્તન કે પુનરાવર્તન તેનો ફેંસલો થઈ જશે। જી, 7 તબક્કાની અંદર મતદાન પૂર્ણ અને ટકાવારી હવે થોડી જ વારની અંદર 7મા તબક્કામાં એક્ઝેક્ટ કેટલું મતદાન થયું છે એની આવી જશે। પણ આ 7 તબક્કાનું મતદાન, આ 18મી લોકસભા માટેની ચૂંટણી કેવી રહી ભારતની અંદર, કેવા રંગ જોવા મળ્યા ને એની સાથે પોલિટિકલ ગરમાગરમીથી લઈ અને દરેક વસ્તુઓ કેવી રીતે દેશે જોઈ, જાણીએ કૃષ્ણા પાસેથી। જી બિલકુલ નુપુર, 2014ની ચૂંટણી આપણે જોઈ હતી કે એક મોટા બદલાવ સાથેની ચૂંટણી જોઈ હતી અને એના કારણે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની લહેર જોવા મળી હતી। 2019ની ચૂંટણીમાં જે નેરેટિવ આખું મોટું ઘડાયું હતું એ રાષ્ટ્રવાદ પર ઘડાયું હતું અને એમાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી। પરંતુ આ વખતે તમે જોશો તો મુદ્દાઓની અછત જોવા મળી। બંને પક્ષે જે સામસામા વાર અને પલટવાર થયા તેમાં કોઈ એક મુદ્દો હાવી થતો નથી જોવા મળ્યો। એ પછી કોંગ્રેસ તરફથી હોય કે જે એવું કહેતી રહી કે ભારતીય જનતા પાર્ટી આવશે તો સંવિધાન ખતમ કરી નાખશે, આરક્ષણ ખતમ કરી નાખશે, કે પછી ભારતીય જનતા પાર્ટી જે આપણે જોયું કે મછલી મંગળસૂત્ર જેવા મુદ્દાઓ પર અને રામ મંદિર સંપૂર્ણ તોડી નાખશે જો ઇન્ડિયા ગઠબંધન સરકારમાં આવે છે। એટલે આ બધી રાજનીતિ ચાલુ રહી। પરંતુ આ બધા વચ્ચે આપણે જો વોટર ટર્નઆઉટની વાત કરીએ, 7મા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે અને 6 વાગે પૂર્ણ થશે એટલે આંકડા ધીમે ધીમે સામે આવશે કે કેટલું મતદાન થયું। પરંતુ તમામ તબક્કામાં પ્રથમ તબક્કામાં 66.14%, બીજા તબક્કામાં 66.71%, ત્રીજામાં 65.68%, ચોથા તબક્કામાં 69.16%, પાંચમામાં 62.2% અને છઠ્ઠા તબક્કામાં 63.36% મતદાન નોંધાયું। ઓવરઓલ અત્યારે આપણે જો કમ્પેરિઝન કરીએ, તુલના કરીએ તો આ વોટર ટર્નઆઉટ ઓછું થયું છે અને કેટલાક એવા રાજ્યો છે જેમ કે કેરળ છે કે એમાં વધ્યું છે, કર્ણાટકમાં વધ્યું છે, પરંતુ હિન્દી હાર્ટલેન્ડના તમામ સ્ટેટ્સમાં અને ગુજરાતની જે વાત કરીએ આપણે તો અહીંયા પણ 5% ઓછું વોટર ટર્નઆઉટ, ઓછું વોટિંગ થયું અને એક મોટું કારણ એના માટે ગરમી માનવામાં આવી રહ્યું છે, કારણ કે એવું થયું કે આ વખતે 15 દિવસ વહેલું થયું અને 47 દિવસ માટે ચાલ્યું હતું। બિલકુલ, લાંબી મતદાન પ્રક્રિયા અને એ પછી હવે જ્યારે મતદાન પૂર્ણ થયું છે, આચારસંહિતા પૂર્ણ થવા જઈ રહી છે, કારણ કે હજી પણ જે મતદારો મતદાન કેન્દ્રની અંદર છે એ મતદાન કરી શકશે। પણ આચારસંહિતા જેવી પૂર્ણ થાય કે તરત જ સંદેશ ન્યૂઝ પર આપને બતાવીશું આજે સાંજે 6 વાગ્યાથી એક્ઝિટ પોલ ઘણા લોકો કહેતા હોય છે કે એક્ઝિટ પોલ છે, ઘણા લોકો કહેતા હોય છે કે માત્ર તારણો છે, પણ એ એક્ઝિટ પોલ ઘણું મહત્વ રાખતા હોય છે। મનીષ છે મારી સાથે। મનીષ, એક્ઝિટ પોલના તારણો હંમેશા એ ઉત્સુકતા તાલાવેલી કોઈ પણ ચૂંટણી હોય એની અંદર કે શું થવા જઈ રહ્યું છે, શું થવાનું છે, અને એના ઉપરથી પરિવર્તન કે પુનરાવર્તન એનો અણસાર આવી જતો હોય છે। બિલકુલ નુપુર, એક્ઝિટ પોલ એ શબ્દમાં જ એનું તારણ છે। એક્ઝિટ મતલબ મતદાર જ્યારે મતદાન કરીને બહાર નીકળે છે ત્યારબાદ એનો મત શું છે એ જાણવા માટે એક એજન્સીઓ દ્વારા સર્વે થાય છે। સામાન્ય દર્શકો માટે માહિતી છે કે એક એક્ઝિટ પોલનો મતલબ શું છે, તો તમને એક સામાન્ય ભાષામાં સમજાવું તો કે જ્યારે મતદાન મથકમાંથી બહાર નીકળેલો મતદાર પોતાનો મૂડ બતાવે, 10માંથી 20માંથી કોઈ મતદાર એમ કહી દે કે ભાઈ મેં આ પાર્ટીને વોટ આપ્યો છે અને આ મુદ્દો હતો ધ્યાનમાં, અને અલગ અલગ કંપનીઓ, ખાનગી એજન્સીઓનો સર્વે કરતી હોય છે ને ત્યારબાદ સૌથી મોટી વાત એ છે કે ભલે 5 વાગે 6 વાગે ને જે આંકડાઓ ચાલતા હોય, પરંતુ
સૌથી મોટી વાત એ છે નુપુર કે 6 વાગે મતદાન પૂર્ણ થશે, 6:30 સુધીમાં મતદારો અંદર હોઈ શકે, એમને મતદાન કરવાની પ્રોસેસ પતશે. 6:30 વાગે સંદેશ ન્યૂઝ પર સૌથી પહેલો આંકડો બતાવીશું કે શું 400 પારના જે નારા લાગતા હતા એ સાકાર થાય છે કે પછી ઇન્ડિયાની આ વખતે સરકાર બને છે. કારણ કે જે આખા દેશમાં માહોલ જોવા મળી રહ્યો છે, એક્ઝિટ પોલનો આંકડો 6:30 વાગે સંદેશ ન્યૂઝ પર તમામ એ એનાલિસિસ સાથે, તમામ એ ડેટા સાથે, એ હાર જીત કે જેમાં આગળ છે, જેમાં પાછળ છે, કયા કયા ચહેરાઓ, કયા કયા મુદ્દાઓ આ વખતની ચૂંટણીમાં જે સૌથી વધારે હાવી રહ્યા, કયા એ ચહેરાઓ રહ્યા કે સૌથી વધારે ચર્ચામાં રહ્યા, અને એ સ્ટેટ કે જે દિલ્હી સુધીનો રસ્તો ત્યાંથી નીકળે છે, એવા 5 મોટા સ્ટેટની પણ અમે વાત કરીશું. તે તમામ તારણો, એ તમામ કારણો પર તમારી સામે રાખીશું. એક લાંબી ગેસ્ટ પેનલ સાથે અમે તમારી સાથે 6:30 વાગ્યાથી લગાતાર તમને બતાવીશું. પરંતુ 6:30 વાગે એક એક્ઝિટ આંકડો આવશે કે તમારી સામે કોની સરકાર બને છે. તમારે 4 તારીખ સુધીમાં વેઇટ નહીં કરવી પડે નુપુર, કારણ કે આજે જ અમે તમને બતાવીશું 6:30 વાગ્યાથી કે એકચ્યુઅલી દેશમાં કોનો મૂડ બની રહ્યો છે, કોની સરકાર બની રહી છે, કઈ બાજુ આ આંકડાઓ જઈ રહ્યા છે. અને એક વાત ખાસ કરીને દર્શકોના ધ્યાનમાં એ પણ મૂકવી છે કે એક્ઝિટ પોલ છે માત્ર તારણ છે, સર્વે છે, એ એક્ઝિટ રિઝલ્ટ નથી. એટલે એ તારણ છે કે જો લોકોના મગજમાં કેવો આ વખતનો વિચાર છે, ઘણીવાર એ સાચા પણ પડતા હોય છે, ઘણીવાર એ ખોટા પણ પડતા હોય છે, પરંતુ મોટાભાગના કેસમાં એવું રહેતું હોય છે કે એની આજુબાજુમાં પરિણામો આપણે જોયા છે નુપુર, અને આપણે આજે 6 વાગ્યાથી લગાતાર દર્શકોને આ વસ્તુ બતાવવાના છે. બિલકુલ. અને મનીષ, જ્યારે 2014ની વાત કરીએ, કારણ કે અત્યારે 2024ની અંદર ઇન્ડિયા ગઠબંધન એવી વાત કરે છે કે જે આપણે જોયું હતું 2004ની અંદર ઇન્ડિયા શાઇનિંગનું જે થયું હતું, એ જ વખતે આ મોદીની ગેરંટી કે 400 પારનું થવાનું છે. સામે વડાપ્રધાન મોદી એવું કહે છે કે આ વખતે હવે વિપક્ષ અહીંયા સંસદની અંદર બેઠકમાં નહીં પણ દર્શક ગેલેરીમાં જોવા મળશે. 2014ના એ એક્ઝિટ પોલની વાત કરીએ, એ વખતે પણ પરિવર્તનનો પવન દેખાતો હતો. એ વખતે જે એક્ઝિટ પોલ હતા એમાં જે મને યાદ છે કે જે દાવાઓ કરવામાં આવ્યા હતા એમાંથી કદાચ 1-2 સંસ્થાઓના દાવા જે હતા એ સાચા પડ્યા હતા કે પૂર્ણ બહુમતની સરકાર બનશે. એ પછી 2019ની અંદર જે દાવા થયા હતા એની અંદર પણ પૂર્ણ બહુમતની સરકારની વાત હતી, પણ ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 300 પાર કરી જશે, કદાચ એ કલ્પના એ વખતે નહોતી કરવામાં આવી. આ વખતે શું દેખાય, કેવી રીતની એક એક્ઝિટ પોલની પેટર્ન જોવા મળી શકે, શું જોવા મળી? નુપુર, સૌથી મોટી વાત છે કે 2014 પહેલાના થોડા સમીકરણો આપણે જાણવા પડશે, કારણ કે આપણે જોયું હતું કે 2009, 10 અને ત્યારબાદના જે લગાતાર વર્ષો નીકળતા ગયા એમ કોંગ્રેસથી લોકોમાં એક જબરદસ્ત ગુસ્સો હતો. રોજે રોજ ભ્રષ્ટાચારના સમાચારો, રોજે રોજ કાંડ, કોઈ કોલસા કાંડ આવે, 2G સ્પેક્ટ્રમ કાંડ આવે, એ તમામ કાંડોથી લોકો એકદમ કંટાળી ચૂક્યા હતા. એ બદલાવ માટેનો વોટ હતો. કોઈ પણ માણસ ચાલશે પણ કોંગ્રેસ નહીં ચાલે, આ પ્રકારની ભાવના સામાન્ય માણસના મગજમાં આપણે જોઈ હતી, અને બદલાવ માટે એક જબરદસ્ત મતદાન થયું. અને ત્યારબાદ નરેન્દ્ર મોદી નામનો એક ચહેરો જે ગુજરાતમાંથી દેશમાં જાય છે, અને ગુજરાત મોડલ ત્યાં સુધી એક પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું નુપુર. 2014 માટે એક્ઝિટ પોલના જે આંકડાઓ કહેતા હતા કે પૂર્ણ બહુમત નહીં આવે, પરંતુ મોદીનું ફેક્ટર ચાલશે. મોદી એક ચહેરો બની ચૂક્યો છે, ખાસ કરીને હિન્દી હાર્ટલેન્ડ અને ભારત દેશમાં દક્ષિણના જે રાજ્યોને છોડી દો તો ખાસ કરીને બાકીના ભારતમાં આ પ્રકારની પરિસ્થિતિ હતી કે મોદી એ લેવલની લોકચાહના મેળવી ચૂક્યા હતા. બીજું એક ફેક્ટર હતું હિન્દુત્વનું નુપુર. હિન્દુત્વનું ફેક્ટર એટલા માટે કારણ કે ગુજરાતમાં લગાતાર આ પ્રકારની પરિસ્થિતિઓ જોઈ. હિન્દુ હૃદય સમ્રાટ તરીકેના જ્યારે નારા બોલતા હતા પ્રધાનમંત્રી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, અને આ માહોલ જ્યારે દેશમાં ધીરે ધીરે ફેલાતો ગયો, તો હિન્દી હાર્ટલેન્ડમાં આ વાત બહુ જ મજબૂતાઈથી આગળ વધતી ગઈ કે જો આ માણસ આવશે તો હિન્દુત્વની જે સનાતનની રક્ષા થશે, એ પ્રકારનો જે ભાવ સામાન્ય કોમન મતદારના મગજમાં સેટ થતો ગયો. 2019ના મુદ્દાઓ અલગ હતા, પાકિસ્તાન, ભારતની વાત હતી. એ સમયે પણ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી, એ તમામ વસ્તુઓ લોકોની સામે હતી કે જ્યારે દુનિયામાં ગમે તે પરિસ્થિતિ સર્જાય છે તેવામાં એક મજબૂત સરકારની જરૂર છે. આ એક ભાવ ભારતીય જનતા પાર્ટી પેદા કરવામાં સક્ષમ રહી, સફળ રહી. અને બીજી બાજુ કોંગ્રેસના જે ટોપ લીડરશિપ નેતા હતા એમને કેવી રીતે એમની સામે લોકોના મગજમાં, જનમાનસમાં એક એમની ઇમેજ સેટ કરવી, એમાં પણ ભાજપ બહુ સારી રીતે સફળ રહી. એક વાત જે મારે બહુ ખુલીને કહેવી છે કે રાહુલ ગાંધી એ વખતના બહુ જ મોટા ચહેરા તરીકે કોંગ્રેસમાંથી પેશ કરવામાં આવ્યા હતા, પરંતુ રાહુલને પપ્પુ કેમ રીતે સાબિત કરી દેવા એના માટે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સફળ થઈ એમાં, અને એ જ રીતે એનું મતદાન થયું. જે પછી પાકિસ્તાન સામે તે રિએક્શન કરવાની વાત હોય કે ચીનમાં જ્યારે ઘૂસણખોરીની વાત આવી, જ્યારે ચીન સામે ભારતે પ્રતિકાર કર્યો, એ તમામ ફેક્ટર નુપુર 2019માં આપણને જોવા મળ્યા હતા. 14ના જે રિઝલ્ટ છે તે જે મોટા ભાગના જે વિશેષજ્ઞો કહી રહ્યા છે એ પ્રમાણે કદાચ ચોંકાવનારા હોઈ શકે. 400 પારનો નારો ભાજપનો છે, પરંતુ ઇન્ડિયા પણ કહે છે કે અમે આ વખતે દમખમથી મેદાને છે. એટલે જોવાનું એ છે, પણ જોવાનું ચૂકશો નહીં. 6 વાગ્યાથી સંદેશ ન્યૂઝ ઉપર સતત આપને બતાવીશું એક્ઝિટ પોલના તારણો શું કહે છે, જેનાથી આવનારા ભવિષ્યની એક ઝલક મળી શકે છે. પણ આ એક્ઝિટ પોલને લઈને જ ભારતીય જનતા પાર્ટી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ પર વરસી રહ્યા છે. કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે અમે કોઈ ટીઆરપીની ગેમમાં સામેલ નથી થવા માંગતા, એટલે અમે આ એક્ઝિટ પોલની ચર્ચામાં અમે કોઈ મીડિયા હાઉસમાં જઈશું નહીં. અને અમિત શાહે કોંગ્રેસ પર આકરા વાગબાણ છોડ્યા. आने वाले एग्जिट पोल में इनकी प्रचंड हार होने वाली है और किस मुंह से वो मीडिया को फेस करे.
इसलिए एग्जिट पोल की पूरी एक्सरसाइज को ही नकार रहे हैं कि एग्जिट पोल का कोई मतलब नहीं है, 4 तारीख को परिणाम आने हैं। एग्जिट पोल कई समय से चल रहा है, हर बार वो हिस्सा लेते, मगर इस बार हार के कारण एक्सप्लेन न कर पाने की स्थिति में वो इसका बहिष्कार कर रहे हैं। और कांग्रेस पार्टी वैसे भी जब से राहुल गांधी मुख्य व्यवस्था में आए हैं, कांग्रेस पार्टी की डिनायल मोड में जी रही है। सुप्रीम कोर्ट से कोई अनुकूल जजमेंट नहीं आता है तो न्यायिक व्यवस्था पर सवाल खड़े कर देना, इलेक्शन कमीशन की प्रोसेस पर सवाल खड़े कर देना, ईवीएम पर सवाल खड़े कर देना, पार्लियामेंट में बहस करने की जगह पार्लियामेंट छोड़कर भाग जाना। मैं कांग्रेस के नेताओं को कहना चाहता हूं कि शुतुरमुर्ग वृत्ति से कभी किसी का फायदा नहीं होता। डटकर हार का सामना करना चाहिए, आत्मचिंतन करना चाहिए, आगे बढ़ना चाहिए। भारतीय जनता पार्टी ने भी कई चुनाव हारे, मगर हमने कभी मीडिया का बहिष्कार नहीं किया, एग्जिट पोल का बहिष्कार नहीं किया। मुझे पूरा विश्वास। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી અમિત શાહે એવું કહ્યું છે કે ક્યારેય અમે ભાગ્યા નથી અને જે આ ચૂંટણીની અંદર એક મુદ્દો પણ ચાલ્યો છે, ડરો મત ભાગો મત, બસ એ જ શબ્દો પણ અત્યારે અમિત શાહ કહેતા મળ્યા કે ડરો મત ભાગો મત। नेता मेरे दोस्तों और यहाँ पर पधारे हुए दूसरे पार्टी के भी जो कार्यकर्ता हैं, आप सभी को मेरा नमस्कार। आज हमारी बैठक हुई, कम से कम 2.5 घंटे तक हमने बहुत से विषय पे चर्चा किए, खास करके चुनाव और चुनाव के वक्त क्या क्या कमजोरियां हो सकते हैं और क्या क्या कठिनाइयां आ सकते हैं, किस ढंग से उन चीज़ों को हम निभाना है और करेक्शन कर लेना है और हमारे कार्यकर्ताओं को जो इंस्ट्रक्शन देना है। અને આગળ વાત કરવી છે રાજકોટ અગ્નિકાંડ। 7 દિવસ થઈ ચૂક્યા છે આજે આ રાજકોટ અગ્નિકાંડને। આ જ સમય હતો કે જ્યારે એ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા કે રાજકોટમાં આગ લાગી। એ પછી તપાસના ધમધમાટ થયા, ઘણા તપાસના તરકટ પણ જોવા મળ્યા, નેતાઓના નાટકો પણ જોવા મળ્યા, પણ આ બધા વચ્ચે એક નામ ઉભરીને સામે આવ્યું આ અગ્નિકાંડમાં। રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ એમડી સાગઠિયાનું, જેનો ભ્રષ્ટાચાર ભરી ભરીને સામે આવ્યો, એના કાળા ધનની છોડો ઉછળતી જોવા મળી। અને હવે એનાથી પણ મોટો ઘટસ્ફોટ થયો છે કે એમડી સાગઠિયા આવું કરવાવાળા એકલા નથી, એમના ભાઈ પણ આ જ વૃત્તિ ધરાવનાર છે, કેડી સાગઠિયા, કે જેમણે પણ ભૂતકાળની અંદર લાંચ લીધા હોવાના પુરાવા એક ભારતીય જનતા પાર્ટીના જ નેતા અમરેલીથી ડોક્ટર ભરત કાનાબારે આપ્યા છે। માર્કેટ યાર્ડની લગભગ 70 વીઘા જેટલી જમીન હતી, જેને એને કરાવવા માટે એ વખતે સ્ટેટ લેવલના પાવર્સ હતા, પણ એના માટે એપ્રૂવ કરવા માટે અમરેલી ટીપીઓમાંથી એના મેપ નકશા એપ્રૂવ કરાવવા પડે। અને એ વખતે આ જ સાગઠિયાના મોટા ભાઈ કેડી સાગઠિયા એ વખતે ઓરડામાં હતા અને એને પાસે અમરેલીનો ચાર્જ હતો, એટલે એમની પાસે આ નકશા એપ્રૂવ કરવા મોકલ્યા અમરેલીના માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ, પણ એ ડિલે થતું હતું અને સામે માર્કેટિંગ યાર્ડે નાબાર્ડ પાસેથી 25 કરોડની લોન લીધેલી આ માર્કેટ યાર્ડ બનાવવા માટે। લોનનું વ્યાજ ચડતું હતું અને વેપારીઓને હરાજી કરીને અગાઉથી એડવાન્સમાં એને ડિપોઝિટો પર લીધેલી અને અમુક સમયમાં દુકાનો બાંધી આપવાનું વચન હતું, એટલે માર્કેટ યાર્ડના શાસકોને પણ ઉતાવળ હતી, એટલે પછી અલ્ટિમેટલી સાગઠિયાને 2.5 લાખ રૂપિયા આપ્યા, એટલે એને નકશા એપ્રૂવ કર્યા અને એ નકશા અમદાવાદ ગયા। સાગઠિયાને તો ઓલરેડી 2.5 લાખ અપાઈ ચૂક્યા હતા। નેક્સ્ટ ડે મેં સાગઠિયાને ફોન કર્યો, આ જે મોટા એમના ભાઈ છે, કે બધું આ ખેડૂતોની સંસ્થા છે ભાઈ, અને તમે ખેડૂતોના પૈસા લેતા શરમ નથી આવતી? તમે આ પૈસા તાત્કાલિક અમને પરત મોકલો, નહીં તો અમે તમારી સામે વિધિવત ફરિયાદ કરશું। બીજે દિવસે અમને અમરેલી બેઠા આ પૈસા મળી ગયેલા।
મયુર મારી સાથે રાજકોટથી જોડાયા છે. મયુર, એકલા એમડી સાગઠિયા નહીં પણ કેડી સાગઠિયા બંને ભાઈઓએ મળી અને તંત્રને લૂણ લગાડી દીધી છે. ઉધાઈની જેમ આ તંત્રને અંદરથી ખાઈ ગયા છે અને ભ્રષ્ટાચારના બોરિંગની જેમ ભરડો લઈને બેઠા છે. બિલકુલ નુપુર, 1995ની અંદર સામાન્ય ઇજનેર તરીકે મહાપાલિકાની અંદર જોડાયેલા એમડી સાગઠિયા પોતાના જે સંપર્કો છે ને જે પ્રકારે તેની વૃત્તિ રહી છે કે પદાધિકારીઓને પોતાની સાથે ભેળવી દેવાના અને ત્યારબાદ તેને લોભ લાલચ આપી એક પછી એક પ્રગતિ કરતા જવાનું. સાગઠિયા 95માં આરએમસીની નોકરીએ લાગ્યા હતા અને અત્યારે 2024 છે. તમે સમયગાળો જુઓ, એક ચક્રી શાસન છેલ્લા 10 વર્ષથી તેઓ ટાઉન પ્લાનિંગ વિભાગની અંદર કરી રહ્યા છે. 9 વર્ષથી તેઓ ઇન્ચાર્જ હતા અને 1.5 વર્ષ પહેલા જ માત્ર તેને કાયમી કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે રાજકોટ મહાપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષમાં જેટલો વિકાસ થયો છે એ છેલ્લા 30 વર્ષમાં નથી થયો. એટલે ચોક્કસ પ્રકારે જેટલી પણ ટાઉન પ્લાનિંગ સ્કીમો આવે છે, જેટલા પણ હાઈરાઇઝ બિલ્ડિંગો આવે છે, એ તમામે તમામ એમડી સાગઠિયાના નાક નીચેથી પસાર થઈને આવે છે. એટલે તમામ જગ્યાએથી તેને છૂટો છવાયોથી લઈને કોથરા ભરીને ભ્રષ્ટાચાર કર્યો છે અને એટલા માટે જ તેના ફાર્મ હાઉસો, પેટ્રોલ પંપો કે પછી રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપરનું 5 માળનું તોતિંગ બિલ્ડિંગ હોય, આ બધી જ વસ્તુઓ અત્યારે દેખાઈ રહી છે. પરંતુ જેટલું દેખાતું નથી એવા અનેક કાળા કામો સાગઠિયાના ધરબાયેલા છે અને એક પછી એક હવે સામે આવી રહ્યા છે. કેટલાક બિલ્ડરો છે એ પણ હવે સામે આવી શકે છે, કેટલાક આર્કિટેક્ટો છે એ પણ સામે આવી શકે છે. કારણ કે એક સિન્ડિકેટ રચી નાખવામાં આવી હતી આરએમસીની અંદર કે જે પણ કોઈને બિલ્ડિંગને લગતું, ટીપીને લગતું કામ હોય તો આર્કિટેક્ટ જે મનપસંદ હોય તેને મોકલવાનો, એની સિન્ડિકેટ છે તે ફાઇલ મોકલે, ત્યારબાદ મંજૂર થાય, તેનો વહીવટ થાય અને પછી જ આખું કામ આગળ વધે. આ પ્રકારનું એક ચક્રવ્યૂહ છે તે સાગઠિયા અને તેના મળતિયાઓ અને તેના નીચેના અધિકારીઓએ સર્જી દીધું હતું. નુપુર, તમને એક સામાન્ય દાખલો દઉં. કોઈ માણસનું મકાન બન્યું હોય એને કમ્પ્લીશન લેવાનું હોય ને, કમ્પ્લીશન સર્ટિફિકેટની આરએમસીની ફી માત્ર 150 થી લઈને 1500 રૂપિયા છે. પરંતુ આ કમ્પ્લીશન માટે સામાન્ય માણસનું મકાન કમ્પ્લીટ થઈ જાય પછી પણ 6 મહિના સુધી કમ્પ્લીશન નહોતું મળતું. અનેક પત્રકારોને તેનો અનુભવ થયો છે, અનેક સારા લોકો છે તેને અનુભવ થયો છે. એ ના છૂટકે પોતાના મકાનનું કમ્પ્લીશન સર્ટિફિકેટ લેવા માટે લાંચ આપતા હતા. કારણ કે જ્યાં સુધી કમ્પ્લીશન ના મળે ત્યાં સુધી તેમને બેંક લોન પાસ નહોતી થતી, તેમને આગળના કાગળિયાઓ પાસ નહોતા થતા, તેમને કોઈ પાસેથી પૈસા લેવાના હોય તો એ પાસ નથી થતા. એટલે એક આખી માયાજાળ રચી નાખી હતી. સામાન્ય કમ્પ્લીશનથી લઈને તમે પ્લાન મૂકો ત્યાં સુધી સાગઠિયાનું જ સામ્રાજ્ય હતું અને એ સામ્રાજ્યના કાળા કારનામો છે એવો હવે સામે આવી રહ્યા છે. અને એ જ આ કાળું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે આ ભ્રષ્ટાચારના પૈસાથી. એમડી સાગઠિયા અને કેડી સાગઠિયા, અત્યાર સુધીમાં અમે એમનું ફાર્મ હાઉસ પણ બતાવ્યું તમને, એનો એ બંગલો જે બની રહ્યો છે રાજકોટની અંદર, ઝરૂખાવાળો બંગલો. અને હવે વધુ એક એનું કારનામું સામે આવ્યું છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, રાજકોટની અંદર આ 5 માળનો બંગલો ઊભો કરી દેવામાં આવ્યો છે. 25 ફૂટનો રોડ અને એની ઉપર 5 માળનો બંગલો, નીતિ નિયમોને નેવે મૂકી અને એમડી સાગઠિયાએ આ બંગલો ઊભો કરી દીધો છે. આડોશી પાડોશીઓને ધમકાવ્યા અને પછી આ બંગલો ઊભો કર્યો છે. આ 5 માળનો બંગલો, એમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ના માત્ર આ 5 માળનો બંગલો, પણ એ 5 દ્રશ્યો મારે આપને બતાવવા છે કે જે એમડી સાગઠિયાના ભ્રષ્ટાચારને ખુલીને બોલી રહ્યા છે. અને એ 5 દ્રશ્યો એટલે એની અધ સંપત્તિ જે અત્યાર સુધી રડારમાં આવી છે. એક તો કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ જેની અંદર સંગે મરમરની મૂર્તિઓ બનાવવામાં આવી છે. રાજસ્થાનનો એ સંગે મરમર, અત્યાધુનિક સુવિધાઓ બધી જ અંદર. એની સાથે પેટ્રોલ પંપની સાથે હોટલ પણ બની રહી છે. રાજકોટની અંદર કોઈ વૈભવી બંગલો બની રહ્યો છે, એવા કે બિઝનેસમેનના વૈભવી બંગલાને પણ શરમાવે એવો બંગલો બની રહ્યો છે. અને આ બધું જ 75,000 પગારદાર, 75,000 રૂપિયાના પગારદાર વ્યક્તિએ બનાવ્યા છે. સ્વાભાવિક રીતે સમજી શકાય કે આ ભ્રષ્ટાચારનો જ ખડકલો છે. અને આગળ વાત કરવી છે નેતાઓની નફટાઈની. કારણ કે અત્યાર સુધી કોઈએ ધ્યાન ના આપ્યું. રાજકોટમાં અગ્નિકાંડ થયો, નેતાઓ બેઠા રહ્યા, એક પણ નેતાનો અત્યાર સુધી આમાં વાળ વાંકો નથી થયો. હા, અધિકારીઓ રડારની અંદર આવી ચૂક્યા છે, ધરપકડો થઈ છે, બધું જ થયું છે, પણ નેતાઓને અઠવાડિયા પછી, 7 દિવસ પછી જ્ઞાન આવ્યું છે કે અમારે મીડિયા સામે જવું જોઈએ. અત્યાર સુધી મોઢું સંતાડીને ભાગતા નેતાઓ હવે સામે ચાલીને મીડિયાની સામે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે આમાં ક્યાંય લિપ્ત નથી. જો અમારું ક્યાંય પણ આમાં નામ આવે તો અમે જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છીએ. સ્ટેન્ડિંગ કમિટીના એ વખતના ચેરમેન જ્યારે આ ટીઆરપીનો માછડો ખડકાઈ રહ્યો હતો, જ્યારે મોતનો માછડો ખડકાઈ રહ્યો હતો, ત્યારે ચેરમેન હતા સ્ટેન્ડિંગ કમિટીના પુષ્કર પટેલ સાથે વાતચીત કરી તો કેવી સુફિયાણી વાતો એમણે કરી એ સાંભળો. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ પણ આપણી સાથે છે. તેમની સાથે વાત કરીશું કઈ રીતે આખી દુર્ઘટનાને જોઈ રહ્યા છો.
પ્રકારની દુર્ઘટના ન બને એના માટે જ સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક એસઆઈટીની રચના કરી છે અને ખૂબ કડક રીતથી તપાસ આગળ વધી રહી છે. 2019થી ને અહીંયા બાંધકામ શરૂ થયું હતું એવી વાત છે ને સમયાંતરે ધીરે ધીરે કરીને આમાં વધારો થયું છે અને અત્યારના જે રીતે ધરપકડો થઈ છે અને તપાસ આગળ વધી રહી છે, આમાં જે કોઈ પણ દોષિત હોય એને 100% કડકમાં કડક સજા થવી જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. એ પછી કોઈ પણ હોય, અધિકારી લેવલ હોય, કોઈ ક્લાસ 1 અધિકારી હોય કે ક્લાસ 4 અધિકારી હોય, કોઈ પણ પદાધિકારી હોય, આમાં જે કોઈ પણ દોષિત હોય એના ઉપર કડકમાં કડક પગલાં ભરી અને દાખલારૂપ સજા મળે એ પ્રકારની કામગીરી થવી જોઈએ. હું મારાથી જ વાત કરીશ કે જો આમાં મારું નામ આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ નહીં, પરંતુ મારા ઉપર પણ કડકમાં કડક પગલાં ભરાવા જોઈએ, તપાસ થવી જોઈએ અને દાખલારૂપ. એટલે આ જે પુષ્કર પટેલ કહી રહ્યા છે, કયા નેતા એવું કહે કે જેના કાળમાં આવું ગેરકાયદેસર બાંધકામ થયું હોય, જેમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હોય અને કોન્ફિડન્સથી કહેતા હોય કે મારું નામ આવે તો જાહેર જીવન ન માત્ર છોડી દઈશ પણ મારી સામે કડકમાં કડક પગલાં ભરજો, બતાવે છે કે એમની ઉપર કોઈનો હાથ છે, કોઈના 4 હાથ છે અને એમને વિશ્વાસ છે કે મારો વાળ પણ વાંકો નહીં થાય. પણ પુષ્કર પટેલ એકલા નથી. પૂર્વ ભાજપ પ્રમુખ શહેરના કમલેશ મીરાણી અને એની સાથે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી ભાનુબેન બાબરિયાને પણ 7 દિવસ પછી આ જ્ઞાન થયું છે કે મીડિયા સામે જવું જોઈએ, વાતચીત કરવી જોઈએ. જેમણે આ ટીઆરપીનો માચડો ખડકાઈ રહ્યો હતો ત્યારે કોઈ કાર્યવાહી ના કરી, આંખ આડા કાન કરી લીધા અને હવે કહી રહ્યા છે કે જો અમારું નામ આવે ને તો જાહેર જીવન છોડી દઈશું. ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ. ક્યારેય પણ જ્યારે 2-3 મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય, ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર. ગેમ ઝોનના જે માલિકો છે એને કોઈ વ્યક્તિગત મારી સાથે કોઈ પરિચય નથી. મેં કોઈ દિવસ કોઈ સાથે એવી વાત પણ નથી કરી. મારા નંબર પણ એની પાસે ન હોય, એના નંબર પણ મારી પાસે ન હોય. લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે. હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે. ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. એટલે અત્યારે બધા કહી રહ્યા છે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મગરમચ્છના ઘડિયાળી આંસુ અત્યારે સારવામાં આવી રહ્યા છે. પણ ક્યાં હતા આ બધા જ્યારે આ ટીઆરપીનો માચડો ખડકાઈ રહ્યો હતો, આ ડેથ ઝોન બની રહ્યું હતું કોઈ પણ પ્રકારની પરવાનગી વગર? ત્યારે કોઈ જવાબ નથી આપી શકતું. જ્યારે આ જ નેતાઓને પૂછવામાં આવ્યું એમડી સાગઠિયા વિશે તો હાથ જોડીને ઊભા થઈ ગયા હતા. સાહેબ, આ એમની ઈમાનદારી છે, વિચાર તો કરો. એક પણ નેતાનો વાળ નથી વાંકો થયો. એસઆઈટીની રચના કરવામાં આવી છે, 2 એસઆઈટીઓ તપાસ કરી રહી છે પણ એક પણ નેતા પર ગાળીઓ નથી કસાયો. હા, અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે. આ વખતની તપાસમાં એ થોડું નવું છે કે આઈપીએસ અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. કયા કયા આઈપીએસ અધિકારીઓને બોલાવાયા છે આ 3 દિવસની અંદર, એમાં પણ આજના દિવસની અંદર કોને કોને બોલાવવામાં આવ્યા, હિરેન પાસેથી જાણી. હિરેન, જો કુલ 3 થી 4 આઈપીએસ અધિકારી અને 2 આઈએએસ અધિકારીઓના નામ આની અંદર, એટલે કે 2021 થી લઈ અને અત્યાર સુધી કોર્પોરેશન અને પોલીસમાં ફરજ બજાવી છે એવા અધિકારીઓને પણ પૂછપરછ બોલાવવા એ પ્રકારની વાત સામે આવી હતી. અને એના જ ભાગરૂપે એસઆઈટી છેલ્લા 3 દિવસથી ગાંધીનગરમાં બેસી અને જે નિવેદનો લઈ રહી છે એમાં અત્યાર સુધી કુલ લગભગ 12 થી 13 લોકો કરતાં પણ વધુના નિવેદન લેવામાં આવ્યા છે. એમાં પોલીસ અધિકારીઓ 4 છે, એમના નિવેદન લેવામાં આવ્યા છે. આ સિવાય ટીપીઓ કક્ષાના અધિકારીને નિવેદન લેવામાં આવ્યા છે. બલરામ મીણા આજે પોતાનું નિવેદન નોંધાવવા માટે ડીજીપી ઓફિસ પહોંચ્યા હતા. બલરામ મીણા તત્કાલીન રાજકોટ રૂરલ એસપી અને ડીસીપી તરીકે પણ એમણે ત્યાં જવાબદારી નિભાવી છે. આ ઉપરાંત વિધિ ચૌધરી કે જેઓ એડિશનલ કમિશનર ઓફ રાજકોટ હતા, એમણે પણ પોતાનું નિવેદન છે એ ત્યાં લખાવ્યું છે. રાજુ ભાર્ગવ કે તત્કાલીન પોલીસ કમિશનર તરીકે તેઓ રાજકોટમાં ફરજ બજાવતા હતા અને આનંદ પટેલ આઈએસ કે જેઓ મ્યુનિસિપલ કમિશનર હતા, એમના
આ બંને લોકોના બંને કમિશનરોના એ જ દિવસે એટલે કે શનિવારે ઘટના બની એના બીજા દિવસે રવિવારે જે બંનેને મોડી રાત્રે ત્યાં રાજકોટમાં જ પૂછપરછ એસઆઈટીની ટીમે કરી હતી. આ તમામ લોકોની પૂછપરછના અંતે આખરી રિપોર્ટ છે એ એસઆઈટીની ટીમ કરવાની છે. જો આઈએસ અને આઈપીએસ અધિકારીઓની કાગળ ઉપર કોઈ જવાબદારી નીકળતી હશે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કાગળ ઉપર એટલા માટે કહેવું પડી રહ્યું છે કે લાયસન્સિંગ ઓથોરિટી જે છે એ આઈએસ અધિકારીઓ સુધી પહોંચતી જ નથી હોતી. વાત કરવી છે અકળાવનારી ગરમીની. આની પહેલા જે શેકી નાખે એવી ગરમી હતી એમાંથી ગરમી અકળાવનારી થઈ છે. હા, તાપમાન જરૂર ઘટ્યું છે પણ એની સાથે ભેજ ભળ્યો છે અને કદાચ એવું લાગે કે આના કરતાં તો એ શેકનારી ગરમી વધારે સારી હતી. શું કહે છે હવામાન વિભાગ? હજી ગરમી કેટલા દિવસ રહેશે? ભેજનું પ્રમાણ ધીમે ધીમે વધતું જવાનું સ્વાભાવિક છે ચોમાસું આવે એમ. તો આવનારા દિવસોની શું આગાહી છે, જોઈએ. जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया, आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार चेंज में रहेगा. और डस्ट स्टॉर्म की बात करेंगे तो बनासकांठा, कच्छ, पाटन और सुरेंद्रनगर के लिए डस्ट स्टॉर्म की वार्निंग दी गई है आज और कल के लिए. और स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी आने वाले 3 दिनों के लिए और उसकी स्पीड होगी 25 से 30 किलोमीटर पर आवर पूरे गुजरात लैंड रीजन के लिए. અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો.